જે માએ આખી જિંદગી ક્યારે ઘરની બહાર એકલો પગ નથી મૂક્યો, એ માં આજે ધોમધકતા તાપમાં ફાટેલી ચંપલ પહેરીને આખા શહેરમાં ભટકી રહી હતી. એના હાથમાં કોઈનું સરનામું નહોતું, પણ આંખોમાં એક અનોખી શોધ હતી. લોકો પૂછતા, માજી કોને શોધો છો? ત્યારે માં હસીને કહેતી, મારા દીકરા માટે વહુ ગોતું છું. પણ આશ્ચર્યની વાત એ હતી કે એનો દીકરો તો છેલ્લા 5 વર્ષથી વ્હીલચેર પર હતો અને પોતે હલી પણ શકતો નહોતો. તો પછી માં કેવી વહુ શોધવા નીકળી હતી. ગામડાના એક નાના વિસ્તારમાં શાંતિબા પોતાના દીકરા સાગર સાથે રહેતા હતા. સાગર નાનપણથી જ ભણવામાં ખૂબ તેજસ્વી અને સ્વભાવે સાવ ભોળો હતો. માં દીકરાની દુનિયા બહુ નાની હતી, પણ ખૂબ સુખી હતી. શાંતિબાના પતિનું અવસાન સાગર નાનો હતો ત્યારે જ થઈ ગયું હતું. ત્યારથી શાંતિબાએ મજૂરી કરીને પેટે પાટા બાંધીને સાગરને ભણાવ્યો હતો. સાગર પણ માના આ ત્યાગને સમજતો હતો. એણે રાત દિવસ એક કરીને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો અને એક મોટી કંપનીમાં નોકરી મેળવી લીધી. માના દિવસો હવે બદલાયા હતા. શાંતિબાના ચહેરા પર હવે સુખની રેખાઓ દેખાવા લાગી હતી. પણ વિધાતાના લેખ કંઈક અલગ જ હતા. હજુ તો સાગરની નોકરીને 2 વર્ષ જ થયા હતા. ત્યાં એક કાળમુખા અકસ્માતે બધું જ બદલી નાખ્યું. ઓફિસેથી ઘરે પાછા ફરતી વખતે સાગરની બાઇકને એક ટ્રકે ટક્કર મારી દીધી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સાગરનો જીવ તો બચી ગયો, પણ એના કમરથી નીચેનો ભાગ આખો પેરાલાઇઝ થઈ ગયો. ડૉક્ટરોએ હાથ ઊંચા કરી લીધા અને કહ્યું કે હવે સાગર ક્યારેય પોતાના પગ પર ઊભો નહીં થઈ શકે. આ સાંભળીને શાંતાબા પર તો જાણે આપ તૂટી પડ્યું. જે દીકરો એમની લાકડી બનવાનો હતો એ પોતે વ્હીલચેર પર આવી ગયો. પણ શાંતાબા હિંમત હારે એવા નહોતા. એમણે રડીને સાગરને કમજોર ન કર્યો, પણ પોતાની મમતાથી એને હિંમત આપી. આ અકસ્માતને 5 વર્ષ વીતી ગયા હતા. સાગર હવે ઘરમાં જ રહીને લેપટોપ પર નાનું મોટું કામ કરતો હતો. એ સાજો તો થઈ રહ્યો હતો, પણ એના મનમાંથી જીવવાનો આનંદ ગાયબ થઈ ગયો હતો. એ પોતાની જાતને મા પર બોજ સમજવા લાગ્યો હતો. એક દિવસ શાંતાબા સાગરના રૂમમાં ચા લઈને ગયા. સાગર બારી બહાર એકટસે જોઈ રહ્યો હતો. એની આંખોમાં એકલતા અને ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. શાંતિબાનું કાળજું કંપી ઉઠ્યું. એમને થયું કે હું તો આજે છું ને કાલે નથી. મારા ગયા પછી મારા વાલસોયા દીકરાને કોણ સાચવશે? એની એકલતા કોણ દૂર કરશે? બસ એ જ રાત્રે શાંતિબાએ એક મોટો નિર્ણય લીધો. એમણે નક્કી કર્યું કે તેઓ સાગર માટે વહુ શોધશે. જ્યારે એમણે આ વાત સાગરને કહી ત્યારે સાગર હસી પડ્યો. એની આંખોમાં આંસુ આવી ગયા. એણે કહ્યું, માં, તું પાગલ થઈ ગઈ છે? એક અપંગ છોકરાને પોતાની દીકરી કોણ આપશે? કઈ છોકરી મારી આખી જિંદગી ચાકરી કરવા તૈયાર થશે? પ્લીઝ માં, આવી આશા છોડી દે. પણ શાંતિબાના ચહેરા પર એક મક્કમતા હતી. એમણે સાગરના માથા પર હાથ મૂક્યો અને વહાલથી કહ્યું, દીકરા, તું ચિંતા ના કર. આ દુનિયામાં હજુ પણ સાચો પ્રેમ અને માણસાઈ જીવે છે. હું તારા માટે વહુ નહીં, પણ આ ઘરની લક્ષ્મી અને તારો પડછાયો શોધવા જઈશ. તું જોજે, તારી માં ખાલી હાથે પાછી નહીં આવે. અને બીજા જ દિવસની સવારે ભગવાનના આશીર્વાદ લઈને એક માં પોતાના દીકરાના જીવનમાં નવો રંગ પૂરવા માટે વહુની શોધમાં ઘરની બહાર નીકળી પડી. પણ આ શોધ એટલી સરળ નહોતી. રસ્તામાં એમને કેવા કેવા લોકો મળવાના હતા અને માની ખરી કસોટી કેવી રીતે થવાની હતી એ તો સમય જ બતાવવાનો હતો. શાંતિબાની સફર શરૂ થઈ ચૂકી હતી. એમણે સૌથી પહેલાં પોતાના ઓળખીતા
અને સગરા વહાલાઓની ઘરે જવાનું નક્કી કર્યું. એમને એમ હતું કે જે લોકો સુખ દુઃખમાં સાથે ઊભા રહેતા હોય એ કદાચ સાગરની પરિસ્થિતિ સમજીને કોઈ રસ્તો બતાવશે. પણ દુનિયાનો નિયમ જુદો છે. માણસ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે પોતાના જ પારકા થઈ જતા હોય છે. શાંતિબા પોતાના એક દૂરના ભાઈના ઘરે ગયા. ત્યાં જઈને એમણે ખૂબ જ આશા સાથે સાગરના લગ્નની વાત મૂકી. વાત સાંભળતાની સાથે જ ભાભીના મોઢાના હાવભાવ બદલાઈ ગયા. ભાભીએ ચાનો કપ ટેબલ પર પછાડતા કહ્યું, શાંતિબેન, તમે ભણેલા ગણેલા થઈને આવી વાત કેવી રીતે કરી શકો? સાગર ભલે કમાતો હોય પણ એ આખી જિંદગી ખાટલામાંથી ઊભો નથી થઈ શકવાનો. ક્યાં મા બાપ પોતાની વાલસોઈ દીકરીને આવા ઘરમાં ધકેલે જ્યાં એણે આખી જિંદગી નસ બનીને રહેવું પડે? ભાઈએ પણ ભાભીની વાતમાં સૂર પુરવતા કહ્યું, બહેન, ખોટું ન લગાડતી, પણ સાગરના નસીબમાં જે લખ્યું છે એ સ્વીકારી લે અને આવી ખોટી આશા છોડી દે. સગા ભાઈના ઘરેથી મળેલા આ જવાબથી શાંતિબાનું દિલ તૂટી ગયું. આંખમાંથી વહેતા આંસુને સાડીના છેડાથી લૂછતા તેઓ ઘરની બહાર નીકળ્યા. પણ માનું હૃદય હજી હાર માનવા તૈયાર નહોતું. એમણે વિચાર્યું કે સગા નહીં તો કોઈ અન્ય માધ્યમથી પ્રયત્ન કરીએ. તેઓ ગામના અને શહેરના જુદા જુદા લગ્ન સંસ્થાઓમાં ગયા. ત્યાં જઈને એમણે સાગરનો બાયોડેટા આપ્યો અને એની સાચી પરિસ્થિતિ જણાવી. પણ ત્યાં પણ એમને નિરાશા જ મળી. સંસ્થાના મેનેજરે સાફ કહી દીધું કે માજી, આજકાલની છોકરીઓને સરકારી નોકરીવાળો અને સાજો નરવો છોકરો જોઈએ છે. કોઈ ખોટખાપણવાળા છોકરા સાથે લગ્ન કરવા કોઈ કન્યા તૈયાર નથી થતી. તમે અમારો અને તમારો સમય બગાડો છો. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાવા લાગ્યા. શાંતિબા રોજ સવારે ભગવાનને પગે લાગીને નીકળતા અને સાંજે નિરાશ થઈને પાછા ફરતા. ઘરમાં સાગર પોતાની માની આ હાલત જોઈને અંદરથી તૂટી જતો હતો. એક સાંજે જ્યારે શાંતિબા ઘરે પાછા આવ્યા ત્યારે એમના પગમાં સોજા આવી ગયા હતા અને ચહેરો સાવ ફીકો પડી ગયો હતો. સાગરથી રહેવાયું નહીં. એણે વ્હીલચેર શાંતિબાની નજીક લાવીને એમનો હાથ પકડ્યો અને રડતા રડતા કહ્યું, માં, બસ કર હવે. મારા કારણે તું આખી દુનિયા સામે અપમાનિત થઈ રહી છે. એ મારાથી નથી જોવાતું. હું નસીબનો મારેલો છું. મારી કિસ્મતમાં એકલતા જ લખી છે. તું પ્લીઝ મારા માટે ભટકવાનું બંધ કર. શાંતિબાએ સાગરના આંસુ લૂછ્યા અને એને પોતાની છાતી સરસો ચાપી દીધો. એમણે ગડગડા સાદે પણ મક્કમ અવાજે કહ્યું, દીકરા, જે માએ તને 9 મહિના પેટમાં રાખ્યો હોય ને એ દુનિયાના ટોણાથી ક્યારેય હારતી નથી. મને મારી મમતા પર પૂરો ભરોસો છે. ઈશ્વર આપણી કસોટી કરી રહ્યો છે પણ એ ક્યારેય આપણો હાથ નહીં છોડે. તું જોજે, કોઈક એવી દીકરી જરૂર હશે જે તારા વ્હીલચેરને નહીં પણ તારા આ પવિત્ર દિલને જોશે. શાંતિબાની આ વાતમાં એક એવો વિશ્વાસ હતો જેણે સાગરના ઉદાસ મનમાં પણ આશાનું એક નાનું કિરણ જગાવી દીધું. પણ શાંતિબાને ક્યાં ખબર હતી કે આવતીકાલની સવાર એમના જીવનમાં એક નવો વળાંક લઈ આવવાની છે. એક એવી મુલાકાત થવાની હતી જે કદાચ આ શોધનો અંત લાવી શકે એમ હતી. બીજા દિવસની સવાર પડી. શાંતિબા રોજની જેમ ભગવાનની પૂજા કરીને ફરી એકવાર વહુની શોધમાં નીકળી પડ્યા. સતત ચાલવાને કારણે અને ઉંમરના લીધે એમનું શરીર હવે સાથ નહોતું આપતું. બપોરનો સમય થયો અને સૂરજ માથા પર આવી ગયો હતો. શાંતિબાનું ગળું સુકાતું હતું અને ચક્કર આવી રહ્યા હતા.
તેઓ રસ્તાની બાજુમાં આવેલા એક મોટા પીપળાના ઝાડ નીચે ઓટલા પર બેસી ગયા. લાચારી, થાક અને સમાજના કડવા વેણ યાદ આવતા જ શાંતિબાની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તેઓ મનોમન ભગવાનને ફરિયાદ કરી રહ્યા હતા કે હે પ્રભુ, મારા દીકરાનો શું વાંક? તે એની સાથે આવો અન્યાય કેમ કર્યો? બરાબર એ જ સમયે એક 22-23 વર્ષની સાદી અને શાંત દેખાતી છોકરી ત્યાંથી પસાર થઈ રહી હતી. એના હાથમાંથી થોડીક ફાઇલો હતી. વૃદ્ધ માજીને આ રીતે રડતા જોઈને એના પગ ત્યાં જ થંભી ગયા. એ છોકરી શાંતિબાની નજીક આવી અને ખૂબ જ મીઠા અવાજે પૂછ્યું, માજી, શું થયું? તમે કેમ રડો છો? તમારી તબિયત તો ઠીક છે ને? શાંતિબાઈએ આંખો લૂછીને સામે જોયું. એ છોકરીની આંખોમાં સાચી ચિંતા અને દયા દેખાતી હતી. એણે પોતાની બેગમાંથી પાણીની બોટલ કાઢીને શાંતિબાને આપી. પાણી પીધા પછી શાંતિબાને થોડી શાંતિ થઈ. છોકરીએ ફરી પૂછ્યું, માજી, તમે ક્યાંથી આવો છો અને આ ધોમધકતા તાપમાં ક્યાં ભટકો છો? શાંતિબાનું હૃદય ભરાઈ આવ્યું હતું. એમણે કશું જ છુપાવ્યા વગર પોતાની બધી વ્યથા એ અજાણી છોકરી સામે ઠાલવી દીધી. એમણે સાગરના અકસ્માતની, એની વ્હીલચેરની અને પોતાની આ વહુ શોધવાની સફરની આખી વાત કહી દીધી. શાંતિબા બોલતા જતા હતા અને એમની આંખોમાંથી આંસુ વહેતા હતા. એ છોકરી શાંતિબાની વાત ખૂબ જ ધ્યાનથી અને આદરપૂર્વક સાંભળી રહી હતી. વાત પૂરી થઈ એટલે એણે શાંતિબાનો હાથ પોતાના હાથમાં લીધો. એ છોકરીનું નામ રાધિકા હતું. રાધિકાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, માજી, આ દુનિયા ખરેખર બહુ વિચિત્ર છે. લોકો શરીરની સુંદરતા જુએ છે પણ મનની પવિત્રતા કોઈ નથી જોતું. તમારા દીકરા સાગર ભલે વ્હીલચેર પર હોય પણ એ નસીબદાર છે કે એમને તમારા જેવી માં મળી છે. શાંતિબાએ આશાભરી આંખોથી રાધિકા સામે જોયું અને પૂછ્યું, દીકરી, તું આટલી ભણેલી ગણેલી અને સમજદાર લાગે છે. તારી નજરમાં કોઈ એવી ગરીબ કે સીધી સાદી છોકરી છે જે મારા સાગરનો હાથ પકડી શકે? હું એને વહુ નહીં પણ મારા ઘરની દીકરી બનાવીને રાખીશ. રાધિકા થોડીવાર માટે શાંત થઈ ગઈ. એણે સાગરનો બાયોડેટા અને ફોટો જે શાંતિબાના હાથમાં હતા તે લીધા અને ધ્યાનથી જોયા. ફોટામાં સાગરના ચહેરા પર એક નિર્દોષતા અને સાદગી હતી. રાધિકાના મનમાં કંઈક અલગ ચાલી રહ્યું હતું. એણે શાંતિબા સામે જોયું અને જે કહ્યું એ જ સાંભળીને શાંતિબાના કાનને વિશ્વાસ ન બેઠો. રાધિકાએ ખૂબ જ નમ્રતાથી કહ્યું, માજી, જો તમને વાંધો ન હોય તો હું તમારા દીકરા સાગર સાથે લગ્ન કરવા તૈયાર છું. આ સાંભળતા જ શાંતિબા સ્તબ્ધ થઈ ગયા. એમના હાથમાંથી લાકડી છૂટી ગઈ. જે વહુને શોધવા માટે તેઓ આખા શહેરમાં ભટક્યા, અપમાન સહન કર્યું, એ વહુ આજે પોતે સામેથી એમનો હાથ પકડી રહી હતી. પણ શાંતિબાને આ બધું એક સપના જેવું લાગતું હતું. એમને મનમાં પ્રશ્ન થયો કે આટલી સુંદર અને ભણેલી છોકરી એક અપંગ છોકરા સાથે લગ્ન કરવા કેમ તૈયાર થઈ ગઈ? શું આની પાછળ કોઈ રહસ્ય હતું? શાંતિબા રાધિકાના ચહેરાને એકીટસે જોઈ રહ્યા હતા. એમની આંખોમાં આશ્ચર્ય અને શંકા બંને ભેગા હતા. રાધિકા શાંતિબાના મનની મૂંઝવણ સમજી ગઈ. એણે મન સ્થિર કર્યું અને શાંતિબાનો હાથ પકડીને ઓટલા પર બેસાડ્યા. રાધિકાએ પોતાની વાત શરૂ કરી, માજી, તમે આને કુરબાની ન સમજો. આ કદાચ ભગવાને મારા માટે જ નક્કી કરેલો રસ્તો છે. 2 વર્ષ પહેલાં મારો આખો પરિવાર એક કાર અકસ્માતમાં મારી આંખો સામે જ ખતમ થઈ ગયો. એ અકસ્માતમાં મેં મારા મમ્મી, પપ્પા અને મારા નાના ભાઈને ગુમાવી દીધા. હું દુનિયામાં સાવ એકલી પડી ગઈ.
અનાથ હોવાનું દુઃખ શું હોય એ હું સારી રીતે જાણું છું. હું ભણી ગણીને નોકરી તો કરું છું, પણ આ મોટા શહેરમાં મારું કોઈ નથી. રોજ સાંજે ખાલી ઘરે પાછા ફરતી વખતે મને એકલતા ડંખે છે. રાધિકાએ આંખમાંથી વહી ગયેલું આંસુ લૂછ્યું અને આગળ કહ્યું, તમે જ્યારે સાગરની વાત કરતા હતા ત્યારે મને એમનામાં મારો એ નાનો ભાઈ દેખાયો, જે અકસ્માત બાદ થોડા કલાકો હોસ્પિટલમાં જિંદગીની જંગ લડતો હતો. મને પૈસા કે ગાડીની કોઈ ભૂખ નથી માજી. મને તો એક એવો પરિવાર જોઈએ છે જે મને સાચો પ્રેમ આપી શકે. સાગરને કદાચ એક પડછાયાની જરૂર છે, પણ મને પણ એક સાચા હૃદયવાળા જીવનસાથીની અને તમારા જેવી વાલસોઈ માની જરૂર છે. જો આ લગ્નથી બે એકલા જીવ ભેગા થઈને એક સુંદર દુનિયા બનાવી શકતા હોય તો આમાં ખોટું શું છે? રાધિકાની આ પવિત્ર અને સાફ વાત સાંભળીને શાંતિબાની આંખોમાંથી ચોધાર આંસુ વહી નીકળ્યા. એમણે રાધિકાને ગળે લગાવી દીધી. જે સમાજ સાગરને બોધ સમજતો હતો, ત્યાં આ છોકરી એને ઈશ્વરનો આશીર્વાદ સમજીને સ્વીકારવા તૈયાર હતી. શાંતિબાઈએ કહ્યું, દીકરા, જો તારી આ જ ઈચ્છા હોય તો ચાલ આજે જ મારા ઘરે. તું એકવાર સાગરને મળી લે. બંને જણા શાંતિબાના નાના પણ સ્વચ્છ ઘરે પહોંચ્યા. સાગર વ્હીલચેર પર બેઠો બેઠો લેપટોપમાં કશુંક કામ કરી રહ્યો હતો. મા સાથે એક અજાણી સુંદર છોકરીને ઘરમાં આવતી જોઈને એ નવાઈ પામ્યો. શાંતિબાઈએ સાગરની નજીક જઈને રાધિકાની ઓળખાણ કરાવી અને રાધિકાએ જે નિર્ણય લીધો હતો એ પણ જણાવ્યો. માની વાત સાંભળીને સાગરના હોશ ઉડી ગયા. એણે રાધિકા સામે જોયું અને બહુ જ ગંભીર અવાજે કહ્યું, રાધિકાજી, તમે બહુ લાગણીશીલ થઈને આ નિર્ણય લઈ રહ્યા છો. મારી વાસ્તવિકતા બહુ અલગ છે. હું પોતાના પગ પર ઊભો પણ નથી રહી શકતો. મારી સાથે લગ્ન એટલે આખી જિંદગી એક અપંગ માણસની જવાબદારી ઉઠાવવી. તમે નાહકના દુઃખી થશો. પ્લીઝ વહેતા પ્રવાહમાં તણાઈને તમારી જિંદગી બરબાદ ન કરો. રાધિકા સાગરની નજીક ગઈ. એણે સાગરની આંખોમાં જોયું, જેમાં સાચો પ્રેમ અને પ્રામાણિકતા સ્પષ્ટ દેખાતા હતા. રાધિકાએ બહુ જ મધુર અવાજે કહ્યું, સાગર, સંબંધો પગ જોઈને નથી જોડાતા, હૃદય જોઈને જોડાય છે. વ્હીલચેર પર તમારું શરીર છે, તમારું મન કે તમારી બુદ્ધિ નહીં. હું તમારી લાકડી બનવા નથી આવી, તમારો સાથ બનવા આવી છું. બાકી સુખ દુઃખ તો નસીબના ખેલ છે. કાલે સવારે સાજો નરવો માણસ પણ અકસ્માતમાં ભોગ બની શકે છે. શું ત્યારે એની પત્ની એને છોડી દેશે? રાધિકાના આ શબ્દો સાગરના હૃદયમાં ઉતરી ગયા. એની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા. ઘરમાં એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ, જેમાં અવારનવાર સુખની સુગંધ હતી. પણ આ લગ્ન એટલા સરળ નહોતા, કારણ કે સમાજ અને આજુબાજુના લોકો હજુ પણ આ અનોખા સંબંધ પર આંગળી ચીંધવાના હતા. શાંતિબાના ઘરમાં ખુશીનો માહોલ હતો, પણ બહાર સમાજમાં આ લગ્નની ચર્ચા ચગવા લાગી હતી. લોકો અંદરો અંદર વાતો કરતા હતા કે આ શાંતિબા અંધારામાં તીર મારી રહ્યા છે. આવી સુંદર છોકરી કાં તો કોઈ લાલચમાં આવી હશે, કાં તો એના ચરિત્રમાં કોઈ ખોટ હશે. બાકી કોઈ સાજી નવી છોકરી વ્હીલચેરવાળા વરને સ્વીકારે જ નહીં. એક બપોરે શાંતિબાના એ જ દૂરના ભાઈ ભાભી અને ગામના 2-4 પ્રતિષ્ઠિત લોકો વગર બોલાવીએ ઘરમાં આવી પહોંચ્યા. સાગર વ્હીલચેર પર બેઠો હતો અને રાધિકા શાંતિબાને રસોડામાં મદદ કરી રહી હતી. મહેમાનોને જોઈને શાંતિબાએ આદરપૂર્વક એમને બેસાડ્યા અને ચા પાણી આપ્યા. પણ એ લોકો સંબંધ સાચવવા નહીં, પણ સંબંધ તોડાવવા આવ્યા હતા.
ભાભી ભરેલા મોઢે રાધિકા પાસે ગયા અને પૂછ્યું, એલી છોકરી, તારા મા બાપ નથી એટલે તને કોઈ સમજાવનાર નથી. આ સાગર આખી જિંદગી ઊભો નથી સહી શકવાનો. તું કમાતી ધમાતી છોકરી થઈને આવા ઘરમાં કેમ જીવતે જીવ મરવા માગે છે? હજુ સમય છે, તારો નિર્ણય બદલી નાખ, નહીં તો આખી જિંદગી પસ્તાવાનો પાર નહીં રહે. ગામના એક વડીલે પણ સૂર પુરવ્યો. હા શાંતિબા, છોકરી અનાથ છે એટલે એને બિચારીને ખબર ન પડે, પણ તમારે તો સમજવું જોઈને. લોકો તમારા પર હસશે કે દીકરો અપંગ છે તો કોઈ અનાથ છોકરીને પટાવીને ઘરમાં લઈ આવ્યા. આ સાંભળીને સાગરની આંખો નીચી થઈ ગઈ. એને ફરીથી એવું લાગવા માંડ્યું કે એના લીધે રાધિકાનું પણ અપમાન થઈ રહ્યું છે. એ કંઈક બોલવા જતો હતો ત્યાં જ રાધિકા રસોડામાંથી બહાર આવી. એના ચહેરા પર ગુસ્સો નહોતો, પણ એક અદ્ભુત તેજ અને ગંભીરતા હતી. રાધિકાએ બધાની સામે હાથ જોડીને બહુ શાંત પણ મક્કમ અવાજે કહ્યું, કાકી, તમે બધા મારા ભલા માટે આવ્યા છો એ બદલ આભાર, પણ મને એક વાતનો જવાબ આપો. જ્યારે સાગરનો અકસ્માત થયો અને શાંતિબા એકલા હાથે રાત દિવસ મજૂરી કરીને હોસ્પિટલના બિલ ભરતા હતા, ત્યારે તમે કોઈ આ ઘરના ડોક્યું કરવા આવ્યા હતા ખરા? જ્યારે શાંતિબા ધોમધકતા તાપમાં વહુ શોધવા ભટકતા હતા અને લોકો એમને ટોણા મારતા હતા, ત્યારે તમારામાંથી કોઈએ એમનો હાથ પકડીને આશ્વાસન આપ્યું હતું? રાધિકાના આ સવાલથી આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કોઈની પાસે બોલવા માટે કોઈ શબ્દ જ નહોતો. રાધિકાએ આગળ કહ્યું, જે વ્હીલચેર તમને ખોટખા પણ લાગે છે ને, એ વ્હીલચેર પર બેસીને પણ સાગર પોતાની મહેનતથી મહિનાના હજારો રૂપિયા કમાય છે અને પોતાની માને સાચવે છે. એમના પગ ભલે કામ નથી કરતા, પણ એમનું દિલ અને એમનું મગજ તમારા બધા કરતાં ઘણું વધારે મજબૂત છે. રહી વાત મારી, તો મને મહેલ નથી જોઈતો. મને સાચો પરિવાર જોઈએ છે, જે મને આ ઘરમાં મળ્યો છે. માટે મહેરબાની કરીને અમારા આ પવિત્ર નિર્ણય પર આંગળી ન ચીંધો. શાંતિબા પોતાની વહુના આ રૂપને જોઈને ગદગદ થઈ ગયા. એમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. પેલા પંચાયત કરવા આવેલા લોકો પણ રાધિકાની આવી સમજદારી અને હાજર જવાબી સાંભળીને શરમાઈ ગયા. તેઓ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગયા. હવે લગ્ન આડે માત્ર 2 જ દિવસ બાકી હતા. શાંતિબાએ નક્કી કર્યું કે તેઓ કોઈ મોટા ધામધૂમ વગર સાદગીથી મંદિરની અંદર સાગર અને રાધિકાના લગ્ન કરાવશે. લગ્નનો દિવસ આવી ગયો હતો. ગામના નાના એવા શિવ મંદિરમાં આ અનોખો લગ્નનું આયોજન કરવામાં આવ્યું. મંદિરમાં કોઈ ભપકો નહોતો, કોઈ શરણાયા સૂર નહોતા કે નહોતી કોઈ રેસની. ત્યાં માત્ર ભગવાન શિવની મૂર્તિ, પવિત્ર અગ્નિ, શાંતિબાની મમતા અને 2 પવિત્ર આત્માઓનો અતૂટ વિશ્વાસ હતો. સાગર વ્હીલચેર પર સફેદ કુર્તામાં બેઠો હતો. એના ચહેરા પર થોડી ગભરામણ અને ઘણું બધું માન હતું. રાધિકા પણ એક સાદી લાલ સાડી પહેરીને મંડપમાં આવી. એ કોઈ અપ્સરાથી કમ નહોતી લાગતી. બ્રાહ્મણે મંત્રોચ્ચાર શરૂ કર્યા. લગ્નની બધી વિધિઓ એક પછી એક પતવા લાગી. સાગર અને રાધિકાએ એકબીજાને વરમાળા પહેરાવી. ત્યારે શાંતિબાએ એમના પર ફૂલોની વર્ષા કરી. હવે સમય હતો અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરવાનો. બ્રાહ્મણે કહ્યું, કન્યા પક્ષ તરફથી જે હોય તે ફેરા માટે તૈયાર થાય. સાગર થોડો ઉદાસ થઈ ગયો. એણે રાધિકા સામે જોયું, જાણે એ પૂછી રહ્યો હોય કે હું તો ચાલી શકતો નથી, આપણે ફેરા કેવી રીતે ફરીશું? રાધિકા સમજી ગઈ. એણે સાગરને હિંમત આપવાનું સ્મિત આપ્યું
રાધિકા ઊભી થઈ. એણે સાગરની વ્હીલચેરનું હેન્ડલ પોતાના હાથમાં પકડ્યું. એણે ગર્વથી આખા મંદિર સામે જોયું અને કહ્યું, આજથી સાગરના પગ હું બનીશ. રાધિકાએ વ્હીલચેરને ધીમે ધીમે આગળ ધપાવી અને પોતે આગળ ચાલીને અગ્નિની ફરતે ફેરા ફરવાનું શરૂ કર્યું. વ્હીલચેર પર બેઠેલો વર અને એની વ્હીલચેરને પ્રેમથી દોરી જતી વહુ. આ દ્રશ્ય એટલું હૃદયસ્પર્શી હતું કે મંદિરના પૂજારીની આંખો પણ ભીની થઈ ગઈ. શાંતિબા ખૂણામાં ઊભા ઊભા હાથ જોડીને બસ રડી રહ્યા હતા. આજે એમની શોધ પૂરી થઈ હતી. એમને વહુ નહીં પણ પોતાના દીકરા માટે એક સાચો જીવ મળી ગયો હતો. ફેરા પૂરા થયા પછી સાગરે રાધિકાના શેથામાં સિંદૂર પૂર્યું અને એને મંગળસૂત્ર પહેરાવ્યું. બંનેએ શાંતિબાના પગે પડીને આશીર્વાદ લીધા. શાંતિબાઈએ બંનેના માથે હાથ મૂકીને હૃદયથી આશીર્વાદ આપ્યા. જે સાગર 5 વર્ષથી પોતાની જાતને બોજ સમજતો હતો, આજે એની આંખોમાં જીવવાની નવી આશા અને આત્મવિશ્વાસ છલકાતો હતો. રાધિકાના આવવાથી આખા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. માની મમતાની જીત થઈ હતી અને સમાજના નકારાત્મક વિચારોની હાર થઈ હતી. આ વાર્તા આપણને એ શીખવે છે કે સાચો પ્રેમ અને સંબંધો ક્યારેય માણસનું શરીર જોઈને નથી જોડાતા, પણ એના સંસ્કાર અને એનું પવિત્ર હૃદય જોઈને જોડાય છે. મુશ્કેલ સમયમાં હિંમત હાર્યા વગર જો પ્રયત્ન કરવામાં આવે તો ભગવાન પણ કોઈને કોઈ સ્વરૂપે વહારે આવે જ છે. દુનિયા ભલે ગમે તે કહે, પણ જો તમારો ઈરાદો સાચો હોય તો જીત હંમેશા તમારી જ થાય છે. મિત્રો, માની મમતા અને રાધિકાના પવિત્ર પ્રેમની આ વાર્તા જો તમને ગમી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો. સમાજમાં આવા કડવા વિચારોને બદલવા માટે આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમને રાધિકાનો આ નિર્ણય કેવો લાગ્યો તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવી જ વધુ ભાવુક અને પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.